કેમ છો બાળકો? મજામાં? આજે આપણે આંગણવાડી કેન્દ્રની વાર્તા સાંભળીશું. તો આ વાર્તા છે એક ઉંદરભાઈની. આંગણવાડીમાં મજા પડી. એક હતા નાના નાના તાજા માજા ઉંદરભાઈ. ઉંદરભાઈના મમ્મી દફતર લાવ્યા અને એના પપ્પા પાટી અને પેન લાવ્યા. ત્યારે ઉંદરભાઈના મમ્મીએ કહ્યું, તારે આંગણવાડીએ જવાનું છે. તો એના પિતા બોલ્યા, હું તને મૂકવા આવીશ. ઉંદરભાઈ તો ડરી ગયા અને રાતે પથારીમાં પડ્યા વિચારે ચડ્યા કે મારે આંગણવાડીએ નથી જવું. અને વિચારવા લાગ્યા કે બહેન કેવા હશે, મારી સાથે નહીં રમે તો. પણ બીજા દિવસે ઉંદરભાઈના પપ્પા ઉંદરભાઈને આંગણવાડી કેન્દ્ર પર મૂકવા ગયા. ઉંદરભાઈએ જોયું કે છોકરાઓ આંગણવાડીએ જતા હતા. તે જોઈને ઉંદરભાઈ પણ છાનામાના આંગણવાડીમાં જતા રહ્યા. આંગણવાડીમાં બહેન ગીત ગવડાવે અને વાર્તા કહે અને બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવે. બાળકો એમાં રંગ પૂરે અને કાગળ કાપે. અલગ અલગ પ્રવૃત્તિ કરતાં બપોર પડ્યું. બપોરે ઉંદરભાઈએ જોયું કે બપોરે સરસ મજાનું જમવાનું મળે છે. પછી આંગણવાડીના બહેને ઉંદરભાઈને પણ નાસ્તો આપ્યો. નાસ્તો ખાઈને ઉંદરભાઈ રાજી થઈ ગયા. નાસ્તો કર્યા પછી બહેને બધા બાળકોને હાથ ધોવડાવ્યા અને અલગ અલગ રમત રમાડી. અને રમત રમાડતા આંગણવાડી કેન્દ્રનો સમય પૂરો થયો અને ઉંદરભાઈ ઘરે જતા રહ્યા અને પછી સૂઈ ગયા. બીજા દિવસે ઉંદરભાઈ વહેલા જાગી ગયા અને તૈયાર થઈ ગયા આંગણવાડીએ જવા માટે. અને પછી આંગણવાડીએ ગયા. આંગણવાડીમાં ફરી ઉંદરભાઈ રમતો રમ્યા, ઘણું બધું શીખ્યા અને નાસ્તો કર્યો. આમ ઉંદરભાઈને આંગણવાડીમાં તો મજા પડી ગઈ અને રમત રમતા એમને તો રજા પડી ગઈ. તો બાળકો, તમને પણ વાર્તા સાંભળવામાં મજા પડી ને? હવે નવી વાર્તા સાંભળીશું આપણે નવા વિડીયોમાં. આવજો.